રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલિશનની તૈયારીઓ તેજ કરાઈ છે। રામકૃષ્ણ નગરની 13 શેરીઓમાં રસ્તો પહોળો કરવા માટે અંદાજે 135 મકાનો તોડી પાડવામાં આવશે। તંત્ર દ્વારા અગાઉ સર્વે અને માર્કિંગ પૂર્ણ કરી તમામ રહેવાસીઓને નોટિસ પાઠવી દેવામાં આવી। આજે સિટી એન્જિનિયર સહિતની ટીમોએ સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી। આગામી શનિ અને રવિવાર દરમિયાન આ ઓપરેશન હાથ ધરાશે। આ કડક કાર્યવાહીને પગલે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। બીજી તરફ અન્ય વિસ્તારોમાં પણ સમાન કામગીરી હાથ ધરવાના સંકેતો મળી રહ્યા છે। રાજકોટમાં દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવશે। તંત્ર દ્વારા અગાઉ સર્વે અને માર્કિંગ પૂર્ણ કરી તમામ રહેવાસીઓને આ અંગે નોટિસ પાઠવી દેવામાં આવી છે। આજે સિટી એન્જિનિયર સહિતની ટીમોએ સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી। પોલીસનો બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો। આગામી શનિવાર અથવા રવિવાર દરમિયાન આ ઓપરેશન પાર પાડવામાં આવશે। કડક કાર્યવાહીને પગલે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા લકી અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। લકી, રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલિશનની તૈયારી તેજ, વિગત જણાવશો? આપને જણાવી દઉં કે રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ફરી વખત છે જે ડિમોલિશનની વાત છે તે સામે આવી છે। સમગ્ર જે રાજકોટની વાત કરવામાં આવે તો અગાઉ પણ જંગલેશ્વર વિસ્તારમાં જે ડિમોલિશનની વાત છે તે સામે આવી હતી। 1300 થી વધુ જેટલા રહેણાંક જે સ્થાનિકોને જે નોટિસ ફટકારવામાં આવી હતી, પરંતુ આ જે અલગ અલગ સોસાયટીઓ છે તેનો જે હાલ જે કેસ છે તે પેન્ડિંગ છે, પરંતુ જે અન્ય 135 જેટલા મકાનોનું હવે ડેમોલેશન છે તે કરવામાં આવશે। રામકૃષ્ણનગર સહિતની જે વિસ્તારમાં આવેલી સોસાયટીઓ છે તેમાં ડેમોલેશન કરવામાં આવશે। રસ્તો પહોળો કરવા માટે અગાઉ સર્વે કરી દેવામાં આવ્યો હતો અને તેમાં જે ટીપી વિભાગ દ્વારા જે કામગીરી છે તે કરવામાં આવશે। આગામી શનિ રવિવાર દરમિયાન આ જે વિસ્તારમાં જે બુલડોઝર છે દાદાનું તે દોડશે અને કપાત જેટલા મકાન આવશે તેને ક્યાંક ને ક્યાંક હવે આખરી નોટિસ પણ ફટકારી દેવામાં આવી હતી ને હવે આખરે ડિમોલિશન છે તે નોંધાશે। જી, આભાર માહિતી આપવા માટે।